કેમ છો? જય માતાજી, જય સૂર્યનારાયણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે કેશોદનું રેલવે સ્ટેશન, જે હાલમાં નવી રીતથી બની રહી છે. આ કંઈક મશીન છે. શેનું મશીન છે આપણે ખબર નથી. આ લગભગ પાટા ફિટ કર. કેમ છો? જય માતાજી, જય સૂર્યનારાયણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે કેશોદનું રેલવે સ્ટેશન, જે હાલમાં નવી રીતથી બની રહી છે. આ કંઈક મશીન છે. શેનું મશીન છે આપણે ખબર નથી. આ લગભગ પાટા ફિટ કરે છે. ઇલેક્ટ્રિક ટ્રેનના જે ઉપરના વાયર છે એ લગભગ ફિટ કરે છે. ઇન્ડિયન રેલવે. આવી રીતે કંઈક આ એન્જિન છે. હા, ઇન્ડિયન રેલવે. આવી રીતે કંઈક આવું પ્રિન્ટિંગ મશીન છે. 2022માં બનેલું છે. એક સવારનો માહોલ આવો છે. સવારનો માહોલ. કોઈ પણ મુસાફરી દેખાતા નથી. 2-4 લોકો છે, નકર કોઈ મુસાફરી દેખાતા નથી. સાવ પ્લેટફોર્મ, સાવ જંકશન, 3 જંકશનમાં ટ્રેન આવી શકે છે તેવી શક્યતા તો કોક દી હોઈ શકે. નકર તો 2 ટ્રેનનું ક્રોસિંગ હોય, જે તમને મેં અગાઉ બતાવી દીધું હતું. અત્યારે તો કોઈ પણ ટ્રેન આવતી નથી. હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો તમે? કેવો માહોલ છે અત્યારે અમારા કેશોદ શહેરનો, જે અત્યારે 24 કરોડમાંથી બની રહ્યું છે આ પ્લેટફોર્મ. અને આ પ્લેટફોર્મને ખૂબ જ મહત્ત્વ વધી જશે, કેમ કે અહીં ઇલેક્ટ્રિક ટ્રેનો આવી ગઈ છે અમારે. આખું પ્લેટફોર્મ અત્યારે તો ખાલી જ છે બધું. કોઈ પણ દેખાતા નથી યાત્રિકો. અત્યારે આખું પ્લેટફોર્મ ખાલી જ છે. કોઈ પણ યાત્રિકો દેખાતા નથી. ને અમારું કેશોદ શહેરનું અંડરબ્રિજનું કામે ચાલે છે. અટકી પડ્યું છે, કેમ કે તેમાં ખૂબ જ વધારે રેલવે સ્ટેશનવાળાઓને એક ભૂલના કારણે એવું કંઈક થયું છે. પછી આપને નથી ખબર. તમને બતાવી શકીશ, જે અગાઉ મેં તમને બતાવ્યું હતું. આવી રીતે કંઈક આને બનાવ્યું છે. હેલો ગાઈસ, આને શું કહેવામાં આવે છે કમેન્ટમાં કહેજો. આને શું કહેવામાં આવે છે, કેવી રીતે જોડે અને કેવી રીતે બંધ થાય, કેવી રીતે ભેગા થઈ જાય ને કેવી રીતે નોખા થઈ જાય, એમ કંઈ ખબર નથી પડતી. તમે દિમાગ લગાવીને કહેજો કે આ કેવી રીતે થાય. કમેન્ટમાં કહેજો ગાઈસ, આ કેવી રીતે થઈ શકે. વાંથી થઈ શકે ઓલે હેન્ડલેથી કે